થરાદ તાલુકાના ડોડ ગામમાં તળાવના પાણીમાં એક જ પરિવારના 3 અસ્વસ્થ ભાઈ બહેનો કાળનો કોળિયો બની જતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની કાલીમાં છવાઈ ગઈ છે। રક્ષણ હારાજ જ્યારે કાળના પંજામાં ફસાયા ત્યારે શિવાભાઈ વાલ્મીકીના પરિવાર પર જાણે આબ તૂટી પડ્યું હોય તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। સરહદી વાવ થરાદ જિલ્લાના ડોડ ગામે આજે કુદરત જાણે રૂઠી હોય તેમ એક અત્યંત કરુણ દુર્ઘટના ઘટી છે, જેમાં તળાવમાં પાણી ભરવા ગયેલા એક જ પરિવારના 3 સભ્યોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। ઘટનાની વિગત એવી છે કે 12 વર્ષીય માસૂમ વિપુલ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ રહ્યો હતો, જેને મરણીયો પ્રયાસ કરી બચાવવા જતા તેની 13 વર્ષની બહેન ગુડીબહેન અને 18 વર્ષની મોટી બહેન હેતલબહેન પણ પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા। પોતાની નજર સામે જ કાળજાના ટુકડા સમાન 3 સંતાનોને કાળના ગાલમાં સમાતા જોઈ માતાની ચીસથી આખું ગામ ધ્રુજી ઉઠ્યું હતું। ખાસ કરીને 18 વર્ષીય હેતલબહેન, જે પોતે 2 નાના માસૂમ બાળકોની માતા હતા, તેમણે પોતાના ભાઈ બહેનને બચાવવા માટે પોતાના જીવની આહુતિ આપી દીધી, જેના કારણે આજે તેમના 2 માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે અને પંથકમાં ભારે ગમગીની વ્યાપી છે। ગ્રામજનોએ એકઠા થઈ ભારે જહેમત બાદ તળાવમાંથી 3 મૃતદેહો બહાર કાઢ્યા ત્યારે વાલ્મીકી સમાજ સહિત સમગ્ર ડોડ ગામમાં માતમ છવાઈ ગયો હતો। એક તરફ રક્ષાબંધનના પવિત્ર સંબંધની યાદો અને બીજી તરફ ભાઈને બચાવવા જતા બહેનોએ આપેલી આ કુરબાનીએ લોકોની આંખો ભીની કરી દીધી છે। આ અકસ્માતે એક હસતા રમતા પરિવારની ખુશીઓને ક્ષણવારમાં વેરવિખેર કરી નાખી છે અને સ્થાનિક વહીવટી તંત્ર પણ આ ઘટનાથી સ્તબ્ધ બન્યું છે। અને અહીંયા એક ભાઈ પાણી ભરવા આવ્યો તો એ અંદર લપસીને પડી ગયો, બીજો બચાવવાના કારણે બીજું પડી ગયું, ત્રીજું બચાવવા જતા એ ત્રીજું અંદર પડી ગયું, 3 અંદર જતા રહ્યા અને એની મમ્મી દેખી લીધું, હલ્લો મચાયા। તે આજુબાજુના માણસો બોલાયા, એ કરી ટૂંકા પાડી અને બોલાવી અને એ આ માણસો ગામમાં ભેળા કરી અને બહાર કાઢ્યા અંદરથી, અને બહાર કાઢતા અહીંયા 3 એક્સપાયર થઈ ગયા। માતાની નજર સામે જ 3 સંતાનોના જળ સમાધિ લેવાની આ ઘટનાએ માનવતાને હચમચાવી દીધી છે, જે ડોડ ગામના ઇતિહાસમાં એક કાળા દિવસ તરીકે યાદ રખાશે। હાજાજી રાજપૂત, બીકી ન્યૂઝ ચેનલ, થરાદ।